એટલે પછી જ્યારે જ્યારે મારે કોઈ પણ પ્રશ્ન આવે એટલે ભાઈ જ કીધું હતું પૂછું એટલે પછી ભાઈને પૂછવાનું, ભાઈ હા કે હા ના કે ના, એમ પછી કંઈ સવાલ જ નથી. જ્યારે મૂંઝાય કે જ્યારે કંઈક પ્રશ્ન આવે, ભાઈ આમ છે, ભાઈ આ પડે તો ના પડે ના, એ પછી કંઈ એવું નહીં મનમાં મૂંઝાવાનું. જે કાંઈ ફૂલ છૂટ આપી પછી ક્યાં સવાલ હતો. એમ કરતાં કરતાં હવે અહીંયા શું થતું કે મારા ફાધરને મારી ચિંતા થઈ, મારે મેરેજ કરવાનો હતા અને મારે પાછળને 2 ભાઈઓ ઉંમરલાયક થઈ ગયા હતા અને હું કાંઈ આ પાડું નહીં. એટલે આમ ભાઈ મારા ફાધર આમ આંતરિક રીતે બિચારા મૂંઝાતા હોય, માને તો બધી ખબર હોય નહીં, મારે તો બધી જાણતી હોય. પછી બેન પાસે જાઉં ને એટલે બેન મને કહે પંડ્યાભાઈ સારી છોકરી હોય ને એમ લાગે ને તો માનું નામ લઈને આ પાડી દેવી. પછી માં તો આપણે ઘરે આવે ને એ વર્ષ બધું હરખું થઈ જાય છે એવું બેને કીધું. એટલે મેં કીધું આ તો બેને આજ્ઞા જ કરી કીધું. એટલે બેને એવું કીધું ને પછી મેં છોકરી જોવાનું ચાલુ કર્યું. ત્યાં સુધી તો હું આમ જેવા કોઈ મને જોવા આવે ને કે આ બાજુ મારે ઘરે આવે ને બીજી બાજુ સાયકલ રખું ચક્કર, કોઈને હાથમાં જ ન આવું. હા તો બેને કીધું. એટલે પછી મેં છોકરી જોવાનું ચાલુ કર્યું. પછી એ રવિવારે હું નો આવ્યો ને, આ રવિવારે કેમ નહોતા, બેન છોકરી જોવા ગયો તો કેવી લાગી, મેં તો બેન જાડી હતી. પાછું બીજે કોવા ન જોવાનું તો શું થયું, મેં મોટી નીકળી બેન. ઠીક. પછી એને કે હા તમને ઠીક લાગે ને માનું નામ લઈને કે હા પાડી દેજો, પછી બધું સરખું થઈ જાય. પછી એમાં થયું એવું કે હું પહેલાં જે આ મકાનમાં LLBનું લોનું કરતો ને ત્યારે એક અહીંયા ભાડે રૂમમાં રાખતો, આમ્રપાલી ટોકીસથી પાછળ એક શેરી હતી. તો એક પાસે હું નીકળી મને અંદરથી એમ થયું કે અહીંયા કોઈક રૂમ હોવી જોઈએ લોનું જ. એટલે મેં ઓલે બહાર એક ભાઈ નીકળ્યા ને મેં એને સહજભાઈ પૂછ્યું અહીંયા કંઈ કોઈ રૂમ ભાડે આપવાની છે? એને મારી સમજ એમ કે આવો અંદર, મને એ રૂમ ભાડે આપી દીધી. એને બીજું કાંઈ પૂછ્યું નહીં, કશું જ નહીં ગયું. અને પછી એણે મને ઓબ્ઝર્વ કર્યો. આપણે તો કામથી કામ, બીજું કાંઈ કોઈ મિક્સી નહીં, કોઈ ફ્રેન્ડ્સ નહીં, કાંઈ નહીં. સવારે પૂજા ગાયત્રી નહીં તો બધું હોય. 1 મહિનો એને મને જોયું બરાબર. પછી મને એ કહે કે મારી એક ભાણી છે અંજના, એક બેનપણી તમારી નાતીની છે ગઈ વિસનગર, નાગર જ બ્રાહ્મણ જ છે, બ્રાહ્મણ તમારી જ્ઞાતિને. એ છોકરી એની સાથે જ એની ખાસ બેનપણી ત્યાં રેલવેમાં જોબ કરે છે. એટલે મેં કાંઈ જવાબ જ ન આપ્યું, નહીં તો આપણે પડવું નહીં વાત કેટલી, આપણે લગ્ન કરવા જ નથી. વળી થોડો ટાઈમ થાય ને મીનવાઈલ બેને કીધું હતું કે સારી છોકરી મળે તો ત્યાંથી ગ્રીન સિગ્નલ આવી ગયો હતો. એટલે મેં કંટાળીને કીધું તો બોલાવી દો. પછી એ લોકો અહીંયા આવ્યા અને ત્યારે મેં એ બધી મોટી મોટી કરી. મેં કીધું જો મને કંઈ સંસારમાં, પિક્ચરમાં, સિનેમામાં કાંઈ રસ નથી, હું તો રામકૃષ્ણ આશ્રમમાં બેગી છૂટીને 2 કલાક ત્યાં જ બેઠો હોઉં કીધું. એટલે આને એમ થયું કે આ છોકરો ભગવાન કરે, ઘરું બોલાવે. એટલે ત્યારે ત્યાંથી વસ્તુ ત્યાંથી અટકી ગઈ. પછી તો આ બાજુ મેં ચાલુ કર્યું. તો જ્યારે મને બોલ્યું કુદરતી જોડા દેવભાઈ ત્યાં રસ્તા ભટકાય, તમારું કંઈ થયું? ના મને કે ઓલી છોકરીનું ક્યાંય થયું નથી. હો સારું કીધું. વળી થાય તો વળી કુદરતી ભટકાય. મને કે તમારું કંઈ થયું? ના હું ગોતું છું. મેં તો કે એનું કંઈ થયું નથી. તમને કે એક કામ કરો નહીં કે આજે હું મારી બેનને પોસ્ટકાર્ડ લખી નાખું છું, એક આટો મારી આવો નહીં કે એક આટો મારી આવો કે બરોડા. તો એમાં મારે કંઈક અમદાવાદ કંઈક કામ હતું ને જવાનું થયું હતું. અને મને મનમાં એમ થયું કે આ દવેભાઈ પોસ્ટકાર્ડ લખી નાખ્યો હશે તો ઓલા લોકો રાહ જોતા હશે. તો ભાઈ કીધું હવે નથી જવું કીધું. હવે મનમાં એમ થાય કે કાંઈ નહીં, હવે રાજકોટ ભેગો થઈ જાઓ. ત્યાં પછી અમદાવાદ બસ સ્ટેન્ડ આવ્યો, ત્યાં બસ સામેથી બરોડાની આવી. તો કાંઈ વિચાર્યા વગર કોઈ વિચારની કાંઈ હું એમ બેસી ગયો. તો હું બેસીને સીધો એમને એડ્રેસ આપ્યો. ત્યાં વાડીમાં રહેતા હતા તે એમના બેનની ઘરે ગયો.
અને ત્યાં આ લોકો તો કંઈ કવિ સંમેલનમાં ગયા હતા અને સાહિત્યનો શોખ હતો એટલે પછી કીધું પેલા ભાઈ આવ્યા છે કે રાજકોટવાળા કે પછી એ લોકો આવ્યા ને પછી અમે પાછી વળી એ એકલી રહેતી અને મા બાપ કોઈ હતું નહીં, ભાઈ બહેન કોઈ નહીં, એટલે મને કે હું એકલી છું, મારા પેરેન્ટ્સ નથી. મને એમ થયું કે જેનું કોઈ ન હોય, કોઈ પેરેન્ટ્સ ન હોય, કાંઈ નો ભાઈ બહેન હોય, એ છોકરી આપણે સમજી શકે. એટલે ત્યાં પછી મેં હા તો પાડી જ નહોતી એમ. એટલે પછી પાછો આવ્યો ને મેં આ પેલા ગાંધીભાઈ મહેશભાઈ ગાંધી આનો ફોટો બતાવ્યો હતો. એટલે એ અમે એને ખ્યાલ હતો કે આનો ફોટો એકવાર મેં બતાવ્યો. પછી વધારે એ લોકો પછી મેં આ પાડી ને એટલે એ લોકો અહીંયા રાજકોટ આવ્યા. તો એ કે ગોંડલ હોય એટલે બસમાં બેઠા હતા. બસમાં બેઠા ને તો ગાંધીને એ લોકો પાછળ બેઠા હતા. એટલે ગાંધીભાઈ કે આ ઓલી બરોડાવાળી છોકરી જ લાગે છે કે ફોટો બતાવી કાંઈ એ કે તમારું નામ માલા, તમારું નામ મનમાલા? એટલે મારી વાત તો ચોકી ગઈ કે હા મને કોઈ અજાણ્યો માણસ. એ કે હા તમે બરોડાથી આવો છો? તો કે હા. તમારે હર્ષભાઈ પંડ્યાને મળવાનું છે? તો કે ઘરે નહીં હોય કે એ તો ક્યાં હશે? તો કે અમારી સાથે આવજો. એટલે એ લોકો એટલે ગાંધીને લોકો સ્પીડ કરીને અહીંયા સંઘમાં આવ્યા ને ઓલે બે પાછળ બે છોકરીઓ આવી આવે આમ મને કે ઓલે વનમાલા આવી છે. મને હાડી ન આવી લાગી. મેં કીધું આયા સીધી ઓજી કાંઈ પોતે કન્ફ્યુઝ હતો, મારું પોતાનું કંઈ ઠેકાણું નહીં. આ તો સીધી કીધું અહીંયા માના દરબારમાં કીધું માની ઈચ્છા. પછી આપણે તો બીજું આપણે મગજ તો આપણું કંઈ કામ માં જમ. પછી એ લોકો સંઘમાં આવ્યા. પછી હું ભાઈ પાસે કીધું ભાઈ બીજું આ તો કીધું આવ્યા છે કીધું. એટલે ભાઈ કે મોકલો. એટલે તોય બોલાવે છે. એટલે બે આવ્યા ભાઈને એને ભાઈને જોઈને એમ થયું કે આ મારા પપ્પા જેવા. એના પપ્પા એ ભગવત ભક્ત હતા, માતાજી અંબાજીના ઉપાસક ને એને ઘણી પ્રતિતિઓ કૃષ્ણની થઈ હતી. વિસનગર આમ ઉત્તર આ મૂળ અમે પાછા મહેસાણાના 300 વર્ષ પહેલાં અહીંથી માઇગ્રેટ થઈને આવેલ. એટલે પછી બહાર નીકળ્યા ને મને બેન પાસે આમ સંકોચ થયો. અને જેવું પગથિયા ઉતરતા હતા ને ત્યાં બેન કે આમ પંડ્યાભાઈ છોકરીને પૂછવા આવે છે અને છોકરી આવે બતાવતા નથી ગયા. એટલે મુનિ એની પાસે હતી. મુનિ મને કે બેન બોલાવે છે એટલે મેં બેન પાસે ગયા. મેં બેન કીધું આ છોકરી આવી. બેન તો કેવી મા શક્તિ જગદંબા પોતે એક જ નજર નાખવાની હોય બેનને, એક દ્રષ્ટિમાં તો બીજું કાંઈ. પછી બેનને મળીને બહાર નીકળ્યા. મેં એક બેન એટલે ભાઈ કે આ બે અલગ અલગ રંગની સાડી પહેરી હતી. મને કે આ રંગની સાડી હોય ને તો હા, ઓલી નહીં. મેં હા બેન કીધું એ આ રંગની સાડી જ છોકરી. તો મને કે નક્કી થતો હોય તો માનું નામ લઈને નક્કી કરી નાખો. નક્કી થતો હોય તો કરી નાખો. છોકરી સારી છે બેન કે છોકરી સારી છે અને જુઓ કે નક્કી થતું હોય તો કરી નાખો. મેં કીધું આ તો ઓલો પંખી ઓલો આમ ફફડતો હોય ને એને ઓલો પાંજરામાં પૂરી દેવાનું હોય ને એવી મારી હાલત થઈ હો. એટલે હું તો એવો મૂંઝાણો, હું તો સાયકલ લઈને સીધો અહીંયા શ્રુતિમાં આવ્યો અને સીધો ફળિયામાં આવ્યો ને ત્યાં તો ભાઈ ખ્યાલ હોય કો. એટલે ભાઈ રૂમમાંથી બહાર નીકળ્યા ને એટલે મેં ભાઈને કીધું ભાઈ રૂપિયો દર્જનનું કહે છે. પણ જો કેટલું કારણ કે ટ્રાન્સફરનું શું પહેલાં એને બરોડા છોડવું નહોતું, છોકરો મળે બરોડાનો છોકરો મળે ક્યાંય જવું નહોતું, એવી સાયકોલોજી હતી. પછી તો તૈયાર થઈ ગઈ હતી એ બધી. કે ટ્રાન્સફર મેં કીધું ભાઈ ટ્રાન્સફર રાજકોટ કરાવી લે. તો કે આપી દો આમ તો આપી દો આરામને. એટલે ઓહો કેવી દયા કેવી કરુણા. ભાઈ રૂમમાંથી બહાર આવે ત્યાં બગીચાનું પાણી પાવાનું, છોડને ક્યારે પાણી આપવાનું. પંડ્યા આમ કરે તમારા આમ લગ્ન ક્યારે?
મેં કીધું ભાઈ વિસનગર કઈ તારીખ હે? મેં તો 20 તારીખ. એમ ભાઈ મને પૂછે ને ભાઈ રૂમમાં એ જાય. પછી વળી બીજા દિવસે કે એમ હોય ને તો વળી ભાઈ રૂમમાંથી બહાર આવે. પંડ્યા તમારે લગ્ન ક્યારે? એમ ભાઈ 20 તારીખે. ક્યાં? કીધું વિસનગર. એવી તો મને 3 વાર ભાઈ પૂછ્યું. 3 વાર ભાઈ પૂછ્યું હશે. પાકો કન્ફર્મ કરે હા. છે ને એમ. અને એક પાછો યાદ આવે એ કહું, અમારે સગાઈ થઈ ચૈત્ર વદ 9માં અમારી સગાઈ થઈ અને બીજા મહિને મેરેજ થઈ ગયા. મેમાં 20 તારીખે મેરેજ થઈ ગયા. એટલે બેન પાસે ગયો ને એટલે બેન મને હસતા હસતા કહે, પંડ્યાભાઈ જોજો તમારું ઓખારણ ન થઈ જાય. ઓખારે પંડ્યાભાઈ જોજો તમારું ઓખારણ ન થઈ જાય. એટલે મને કાંઈ ખબર નહીં. પછી મેં આ ભાનકુભાઈને કીધું, મેં કીધું આ ભાઈ બેન આવું કીધા કે જોજો તમારું ઓખારણ ન થઈ જાય. મેં ત્યારે બેન જવાય મેં બેન હું કાંઈ પછી મને આખી હિસ્ટ્રીને ખબર પડી કે ઓખારણમાં ઓલી ઓખાએ અનિરુદ્ધનું અપહરણ કર્યું હતું. એને સપનામાં અનિરુદ્ધ આવતો અને એ મને કાંઈ ખબર જ નહોતી. પછી એ પ્રસંગ કીધો એટલે બેનનું કહેવાનું એમ હશે કે આ પછી તમને બરોડા ભેગી ન કરે કે આ પછી અમારી જવાબદારી. અને એને મનમાં હતું એવું સાયકોલોજીકલ કે બધી જવાબદારી પૂરી થાય ને પછી આપણે એને બરોડાની બહુ માયા. છોકરાઓને ત્યાં ભણાવવા ને બરોડા એટલે કલ્ચર નગરી ને બરોડા એટલે એને બહુ એટેચમેન્ટ. અત્યારે એક નયા પૈસા નહીં થયા. અત્યારે અમુક બરોડા જવું છે નથી જવું કે એટલું બધા 2-4-6 મહિના થાય ને એટલે એમ કે ચક્કર માર્યું બરોડા. એને એમ હતું મારી બેન પણ એકલી થઈ ગઈ એમ. મારા મેરેજ થઈ ગયા, એણે મેરેજ નહોતા કર્યા. એટલે બેન કે ઓખારણ ન થઈ જાય. બેન કે હું કીધું અહીંયા માં છોડીને ત્યાં જતો હશ કીધું એક આ રમું છું. પછી તો અમારા 20 તારીખે અને અમારા વિસનગરમાં મેરેજ થયા તો ઘરનું વાતાવરણ એટલું બધું દિવ્ય થઈ ગયું હતું. અને કીધું કે આખું ઘરનું વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું. જાણે આશીર્વાદ આપવા કેમ માં પોતે હાજર હોય. ભાઈ 3 વાર કન્ફર્મ કર્યું હતું. પછી મેં કીધું મને ભાઈ 3 વાર કીધું હતું માં ત્યાં હાજર હોય ને આખું દિવ્યતા આમ આખું વાતાવરણ જ દિવ્ય થઈ ગયું. મેરેજ કર્યા. મેરેજ કરી પછી પગે લાગ્યા ભાઈને. અમારે કોઈ ભાઈ બહેનમાં કોઈ લગ્ન થાય એટલે અમે પહેલાં પગે પડવા આવીએ એમ. ભાઈને પગે બેન પગે લાગ્યા. અમારો સંસાર ચાલુ થયો. પછી બેન પાસે આ જાય ને તો આ બેન પાસે એને બહુ છૂટ હતી. ભાઈ માટે એમ હતું કે મારા પપ્પા જેવા છે. બેન સાથે બધી વાતો કરે. એ ક્યારેક મોઢે સાંભળજે બેન ભાવા વધી ગયા ને મોંઘવારી આમ છે તેમ ને બેન પ્રેમથી વાતો કરતા. પછી એની પ્રેગ્નન્સી આવી એટલે એની બહુ એમાં એવું હોય કે પહેલી પ્રેગ્નન્સી હોય ને તો ડિલિવરી પિયરમાં હોય. આને પિયરમાં તો કોઈ ન મળે. એટલે મને એમ છે કે હવે પિયરમાં ત્યાં તારું કોઈ છે નહીં વિસનગરમાં. ઓલા કાકા કંઈક છે એ સગા કાકા કંઈ નથી. ને મારી ઈચ્છા એવી હતી કે રાજકોટ થાય તો સારું. બેનને પૂછ્યું એટલે બેને કીધું કે ડૉક્ટર કે એમ કરજો એમ. એટલે પછી જસુબેન પંડ્યાને આમ બતાવ્યું હતું. અને જસુબેન પાછા મારો ભાઈ એક સર્જન હમણાં જ ગુજરી ગયા. એ WM 2માં ગોલ્ડ મેડાલિસ્ટ. એને જસુબેન સાથે ભણતા. IMD કરતા ને EMS કરતા એમ. એટલે પછી મારે ઓળખાણ નીકળી. બેબીના જન્મ પછી ઓળખાણ નીકળી. એટલે જસુબેનને કહેવાનું એમ થયું કે અત્યારે આ મુસાફરીને એવું ન કરો સારું એમ. અને પછી પ્રેગ્નન્સીમાં ઓલો એમાંનો જન્મની વાત કરું છું. એવી થઈને પછી એને ખાસું બ્લીડિંગ થયું હતું. એટલે જસુબેનને સારી કેર કરી હતી. એણે કીધું હતું કે આ રૂમ નંબર નોટ ડિસ્ટર્બ એમ. કારણ કે આ એના ભરતભાઈ એટલે મારો કઝિન MS. પછી અમે ઘરે આવ્યા ને અને એમાં એવું થયું કે મારા ભાભો ગુજરી ગયા. એટલે મારા જે સર્જન ભાઈ છે ને એ મારી ઘરે આવેલા. તો મારી વાઈફને કહે આ જોઈએ તબિયતને. અને મને કે હરીશ તું છે ને રોજ અને એક એગ આપતો જા. અને હું આ ટ્રીટમેન્ટ આપું છું ને એ પ્રમાણે તું કરીશ ને તો 1 મહિને 1 ગ્રામ વધે કે વધીને
પણ રોજ ઈંડું ખવડાવતો જા. જો તું નહીં ખવડાવ તો આઈ પ્રેડિક્ટ ટીવી વિધિન 6 months કે, કારણ કે એ તો ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટર. એટલે મુંજા અમે અહીંયા બેન પાસે આવ્યા. બેન પાસે એ છોટથી વાત કરી એટલે આણે બેનને કીધું, બેન મારા જે ડૉક્ટર છે એણે ઈંડું ખાવાનું કીધું કે. તો બેન કે આપણાથી થોડું ખવાય કે, આ કે નો જ ખવાય ને બેન કે. એટલે મને કહે અને માખણ ખવડાવતા જાઓ, માખણ ખવડાવતા માખણ ખવડાવતા જાઓ. અને હિમોગ્લોબિન તો કે વધી જાય, હિમોગ્લોબિન તો વધી જશે. હા જો બેન કે ભાઈના એક શબ્દ હોય ને મિનિંગફુલ હોય, અર્થ વગરના ન હોય. હિમોગ્લોબિન આમ સ્વચ્છતાથી જો હિમોગ્લોબિન તો કે વધી જશે. ઘરે આવ્યા અને હું હાર્ડલી 1-2 વાર માખણ લઈ આવ્યો હોય તો, કારણ કે એ પછી એને પછી જોબ શરૂ કરી હતી 2-3 મહિના પછી. અને રોજની ઓલી આયર્નની ટેબ્લેટ એ બધું ચાલુ કર્યું હતું. પછી એક કુંડલથી આવ્યો, બહુ એને નબળાઈ હતી કે એને આમ બેઠા થવું હોય ને તો આમ ટેકો દઈને બેઠી કરવી પડે, પછી આમ ઊભું કરવું હોય ને તો ઊભું કરવું પડે, એટલી વીકનેસ. બેને મને પૂછ્યું તમારા વાઈફને કેમ છે? મેં કીધું બેન બહુ નબળાઈ છે, શક્તિ માં આપશે કે, શક્તિ માં આપશે. હું ત્યારે મેં જંક્શનમાં રહેતા હતા, જે હું ઘરે આવ્યો ને તો એ લોહી માટા મારતી. મેં કીધું આ ઊભી નો જ થઈ શકતી, બેઠાઈ કરવા પડતા ને આ ત્યાં આટા મારે કે મને આજે સારું લાગે છે, મને આજે સારું લાગે. પછી મેં કીધું બેન પાસે, બેન તારે ખબર પૂછ્યા તમારા વાઈફ કેમ છે? મેં કીધું બેન બહુ નબળાઈ છે. એટલે બેન બોલ્યા ને શક્તિ માપશે, જો શક્તિ આવી ગઈ હતી. બરાબર. આટા મારસ બેન અહીંયા બોલ્યા ને અહીંયા શક્તિ આવી ગઈ. માખણ વાળું તમે કહેતા હતા કે હિમોગ્લોબિન વધી હા. જશે. પછી બેન ડ્યુટી જોઈન કરી. પછી એ પર એને વિચાર આવ્યો કે હાલ ને જ્યારે હિમોગ્લોબિન ટેસ્ટ તો કરાવું થોડાક ટાઈમ પછી જ, એમ 1-2 મહિના પછી. મહિના પછી કે 2 એટલે રેલવે હોસ્પિટલમાં સાંજે હું લેવા જાઉં એને, અને હું લેવા ગયો ને તો રેલવે હોસ્પિટલમાં હિમોગ્લોબિન ચેક કરાયું. મેં જોયું 11:15 જેટ. મેં કીધું તારા અહીંયા કોઈ ફોકામાં આ ટેસ્ટ કરવા કે આ તારા બધે ખોટા છે, તારું હાથ હિમોગ્લોબિન હોય કોઈથી કંઈ બહાર થોડું થઈ જાય કીધું, આ રિપોર્ટ જ ખોટો છે કીધું. એટલે પછી અમે પ્રાઇવેટ પણ ચેક કરાવ્યું, એટલું જ નીકળ્યું. પછી તો ચમકારો થયો. મેં કીધું હિમોગ્લોબિન તો વધી જશે. મેં કીધું આ બેનના આશીર્વાદ. બેન બોલ્યા ને તો કેમ થયું? આના બુદ્ધિનું કામ કરે, બુદ્ધિ વાપરવાની જ નહીં. એ હાથમાંથી 11:15 કેમ થયું એ બુદ્ધિ વિચારીને કોઈ જવાબ જ ન મળે કીધું. અને પછી બેન પાસે દર્શન કરવા એમ. એટલે બેને કીધું બેન તમે તો ગજબનું હિમોગ્લોબિન તો કીધું 11:15 થઈ ગયું. તે બેન ખાલી હૈસા ખાલી સ્માઈલ કર્યું. એટલે એ મોટો એક મેરેકલ લઈએ. આપણે એમ કહે ને કે આપણે જોયેલું બધું, અનુભવેલું એમ કે હાથ. હવે એક તો મોટો એ કે બેન બોલે કે માં શક્તિ આપશે ને અહીંયા આટા મારવા માંડે. સવારે હું જાઉં ત્યારે તો નબળાઈ હોય. બેન કે હિમોગ્લોબિન વધી જશે, હાથમાંથી બહાર થઈ જાય. એ એટલા શોર્ટ ટાઈમમાં કેમ થાય? આમાં બુદ્ધિ કામ ન કરે. બુદ્ધિ વિચારો તો ગોસા ખાવા એમ. માં કે એટલે બધું આ છે ને તાળ જ મારી દેવાય, આનું કામ જ નથી. આના માટે હૃદયનો ભાવ જોઈએ, બાકી બુદ્ધિ જ હલાવા ગયા ને તો ગયા તમે. ગોથા ખાઓ, ગોથા ખાધે જ રાખો. તમને માંડ એક સારું સત્સંગ મળ્યો અને તમે બુદ્ધિને રવડે ચડ્યા તો તમારા જન્મ બગડી ગયા. હું તો કહું આમાં બુદ્ધિનું કોઈ કામ નથી. કોઈ આમાં એની કૃપા સમજવા માટે કોઈ એવી બુદ્ધિની જરૂર જ નથી. હૃદય જ બધું સમજાવી દેશે. પછી એક બીજો પ્રસંગ વણી લઉં છું. મારી બેબી 6 મહિનાની થઈ એમાદ્રી. અમે દર્શન કરવા આવેલા. દર્શન કરીને અમે સાંજની ટ્રેનમાં રાજકોટ જતા હતા. આ એક સોલિડ મિરેકલ ડુ સ્ટીલ હેપન. કોઈ એમ કે ચમત્કાર નથી બનતો, હું છાત્ર કહીને કોઈક ચમત્કાર બને છે, મારી આંખ સામે જોયો છે મેં.
મેં ચમત્કાર મારી આંખ સામે જોઈ છે અને એની ચેલેન્જ મારી શકું એટલી એવો પ્રસંગ મેં મારી લાઈફમાં જોયો એમ. એમાં એવું થયું કે સ્ટેશન આવ્યું મીટર ગેજનું સ્ટેશન ને ત્યારે મીટર ગેજનું પ્લેટફોર્મ બહુ લાંબુ હતું એમ. એમાં 2-3 જણા ઉતર્યા એટલે અમે પાછળ જ ઊભા હતા અને ટ્રેન ઊભી હતી ને 1-2 જણા ઉતર્યા ને એટલે બહાર અંધારું એટલી લાઇટ ને ત્યારે તો એટલું બધું ડેવલપમેન્ટ નહોતું. બ્રોડગેજ નવી થઈ હતી અને અહીંયા મીટર ગેજમાં જ ટ્રેન આવતી તો એક પગ એણે પ્લેટફોર્મ મૂક્યો જેવો બીજો પગ મૂકવા જાય ને અહીં ખભે થયેલો ને હાથમાં બેબી ને ટ્રેન ચાલુ થઈ. ઓહ ટ્રેન ચાલુ થઈ ને એ સીધી પ્લેટફોર્મ નીચે પ્લેટફોર્મની નીચે. પ્લેટફોર્મ નીચે ઓહ પાટા પ્લેટફોર્મ વચમાં. ઓ બાપરે. મેં જોઈ કીધું આ ગઈ આજુબાજુ 2-4 માણસો કોઈ બાઈ કપાઈ ગઈ કોઈ બાઈ કપાઈ ગઈ 4-5 જણા અને હું સ્તબ્ધ થઈ ગયો. પછી હું જો મારી બુદ્ધિ મને એમ થાય કે હમણાં શું જોવા મળશે મને આ કપાયેલી હાલતમાં બેબી નાની અને ત્યાં ડબ્બો પૂરો થયો ને એ જે જગ્યાએ પડી હતી ને ત્યાં પણ એક વસ્તુ મને બરાબર યાદ છે કે હું આમ પાગલ જેમ બોલતો હતો આપને કંઈ થાય આપને કંઈ થશે નહીં આપને કંઈ થાય જ નહીં આપને કંઈ થશે નહીં આપને કંઈ થાય જ નહીં એવું હું બોલતો હતો. પછી એ ડબ્બો પાસ થયો ને મેં જોયું અર્ચા આટલી જગ્યા તું મીટર ગેજમાં તો 1 ફૂટની માંડ જગ્યા હોય બ્રોડ ગેજમાં હજી 2 ફૂટની હોય આટલી જગ્યામાં એ ચત્તી કેમ સૂઈ ગઈ હેમાદ્રી મારી બેબી એની છાતી ઉપર કેમ આવી ગઈ. ત્યારે ત્યારે જ મેં જોયું કે મેં કીધું આ સૂતી છે અને એનો પગ છે ને એ 4 આંગળ છેટો હતો આ 3 કે 4 આંગળ એટલે જો એટલે જો પગ હલાવે ને તો પગ કપાઈ જાય. સેજ પગ ગાયલો અને અંદર છે એમ થયું કે જો હૈલા ને તો ગયા આમાં સેજ હૈલા કાંઈક મુમેન્ટ થઈ અને બેબી છાતી ઉપર અને કોચ હોય ને એના આગળ વ્હીલ હોય ને આગળ વ્હીલ હોય ને પાછળ વ્હીલ એની ગર્ડલ બોક્સ હોય એ પાટાને જોડતું ઓલું લોખંડનું એ તો એટલું બધું નજીક હોય ને કે કદાચ કોઈ વસ્તુ પડી હોય તેને લઈને ફેંકી દે પાટામાં એકદમ ઘસાતું જાય. એટલે એ ગર્ડલ બોક્સ આમ જોયું ને કાળના યમદૂત જેવું લાગે મોત જ આવે સીધું. એટલે મેં એમલીને માથા પર હાથ રાખી દીધો અને એ જેવું આવે ને એટલે અંદરથી પોકાર કરે હે માં હું બહારથી હે માનો પોકાર કરું અને ઓલું ગર્ડલ બોક્સ મારા હાથથી ઘસાતું જાય. હવે બેટા આ બધી આપણી ઓલી વેન્સ છે બધી હવે જો આ તૂટે તો અહીંયા લોહીનો ફુવારો થાય એ રીતે એ ડબ્બા બધે આમ આવે ને એટલે હું પોકાર કરું નીચેથી માનો પોકાર હું બહારથી પોકાર કરું 4-5 ડબ્બા પાસ થઈ ગયા. આ મારી ચામડીમાં કાંઈ છે સામાન્ય ઉજરડા કંઈ નહીં અને આજુબાજુ 4-5 માણસો આવ્યા કપડાં ખંખેરીને ઊભી થઈ ગઈ એક ઉજરડો નહીં કાંઈ નહીં એમાંથી થોડીક કજે ચડી ગઈ કાંઈ નહીં નથી ઉજોડે નહીં. ત્યારે મને પુરોહિત સાહેબ વાક્ય યાદ આવ્યું પંડ્યાજી ઝાકો રાખે સાઈયા મારી શકે ના કોઈ બાલના બાકા કરી શકે જો જગ બૈરી હોય. પુરુષ સાહેબ મને ઘણી વાર કહેતા મેં કીધું આવું 4-5 ડબ્બા પાસ થઈ ગયા મારા હાથને કાંઈ તો થયું જ નહીં પણ એને ઉજોડ્યું નહીં. અમે ઘરે આવ્યા કાંઈ નહીં હો નથિંગ એક ઉજળો નથિંગ ડુઈન એમ. ઘરે આવ્યા તમે તો એવા હેપતા ગયા હતા જાણે મોટું ઓલું વાવાઝોડું પાસ થઈ ગયું હોય એમ છે કાળો શું બની ગયું એમ આ શું થઈ ગયું માથે એમ. તો એને તો આખી રાત એન્જિન આવે પાટા આવે એન્જિન આવે આખી રાત હોઈ ન હતી. મને કે હવે ભાઈના દર્શન કરવા જવું પડશે બાકી યાર કે આ ભારત જતો નથી. હું બેંકેથી આવ્યો અને સાંજે અમે આગલા દિવસ હજી આવ્યા હતા રવિવારે અને સોમવારે પહોંચ્યા અહીંયા. એ બધું ફળિયામાં આવ્યા અને કોઈને કીધું ત્યાં નથી ઘરનાને કોઈને કીધું
કોઈ કરતાં કોઈને ખબર નહોતી. હું જાણ મારે બે જાણીએ અમે કે આવું બધું બની ગયું. રમભાઈને ખાલી એટલું કીધું ભાઈને મળું. રમભાઈ કાંઈ કીધું નહીં તો એમ કહે ને નીકળતો એમ કહે કે તમે કાલે તો આવ્યા હતા આજે શું છે કાંઈ ન બોલ્યા માં. એટલે અમે ભાઈને દર્શન કરવા આવીએ. જેવા ભાઈને દર્શન કરીને ભાઈ સૂતા હતા. જેવા અમે ભાઈને રૂમ એન્ટર થયા ને આમ બે હાથ ભાઈએ કર્યો. આમ કરીને ભાઈ કેમ બચી ગયા ને કેમ બચી ગયા ને પછી મેં કીધું ભાઈ એક વાત કેવી છે આપણે તો બુદ્ધિ આપણી તો બાળ બુદ્ધિ હોય એટલે આપણે એમ નથી વિચારતો કે ભાઈ બચી ગયા ને એમ કીધું તો ભાઈને બધી ખબર છે પણ આ તો પછી માની લીલા છે અને આપણે આ બધું આ કહેવાનું હશે એટલે ચોખ્ખે ચોખ્ખું કીધું કેમ બચી ગયા ભાઈ એક વાત કહી એટલે ભાઈ કહ્યું શું ભાઈ અજાણ્યા થઈ ગઈ જીવવામાં આવી તો ભાઈ આમ થઈ ગયું આવી રીતે આમ થઈ ગયું એટલે આમ ભાઈઓ આવી રીતે આમ ભાઈ પછી સીધા આમ પછી આમ આમ કે પાટા પ્લેટફોર્મ પાટા બચાય જ નહીં માએ બચાવ્યું. હવે બીજી વાર પ્લેટફોર્મ પાટા બચાય માએ બચાવ્યું. પ્લેટફોર્મ પાટા બચાય માએ બચાવ્યું. અને પછી આમ ભાઈ માએ કર્યું એ ગયું આમ કર્યું આમ જો એ ગયું એટલું બોલ્યા જાણે કોઈ કાપી નાખ્યું કે હું કર્યું એ માને જાણે. અને મારી સામું પ્રેમ દે આમ કરુણાની દ્રષ્ટિથી મને કહે ઇટ વોઝ મિસ્ટ્રી ઇટ વોઝ શબ્દો જોજો ઇટ વોઝ મિસ્ટ્રી એન્ડ ગ્રેસ ઓફ ધ મધર. પછી મને કે આ પ્રસંગ તમે લખીને આપી દેજો સંગમાં. મેં હળવા ફૂલ થઈ ગયા પ્રવેશભાઈ. બહાર નીકળ્યા ને તો કોઈ ભાર નહીં કાંઈ નહીં જાણે કાંઈ બન્યું જ નથી નથિંગ હેપન્ડ એમ ઘરે ગયા. હાવ બધું ઉડાડી દીધું બધું. ભાઈના દર્શન માત્રથી કાંઈ ન મળે. આવું બન્યું તો એ કાંઈ યાદ જ ન આવો પ્રસંગ આવીને વાત કરે ત્યારે વાત નીકળે પણ બીજે દિવસે ત્રીજે દિવસે પછી તો એની અસર હોય એની ઇફેક્ટ જેને આ ધરતીકંપ આવે ને કે આફ્ટર ઇફેક્ટ એને માટે બીજે દિવસે ભૂલી ગયા બધું કોઈ યાદ જ ન આવ્યું કાંઈ એમ થઈ ગયું કે આપ ચમત્કાર જોયો. પછી એ જે જગ્યાએ પડી હતી એ સ્પોટ મેં યાદ રાખી હતી. ત્યાં એટલે પાણી નળ હતા એ સામાનું એ સ્પોટ મેં જોઈ હતી અને બીજે દિવસે હું ત્યાં પહોંચ્યો સાંજે. એ જગ્યા બરાબર યાદ રાખી હતી મેં. એને આમ હું જોઈને તો મારી બધી હું તો આમ મને ભાઈના શબ્દો યાદ આવ્યા. મેં કીધું આટલી જગ્યામાં આમ પડી કેવી રીતે જતી કેમ સોઈ ગઈ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી બેરીમાંથી કેમ આવી હાલ. મેં કીધું મિસ્ટ્રી એન્ડ ગ્રેસ ઓફ ધ મધર. મેં કીધું આમાં કાંઈ મને ટૂંકમાં એક જાતની કન્વિક્શન પૂરેપૂરું 110,000% જેટલા ગણો એટલા થઈ ગયું ચમત્કાર. આ મિસ્ટ્રી જ હતો એમ રહસ્ય જ હતો કેમ બધી રહસ્ય થઈ ગયું. પ્લેટફોર્મ બચાય માય બચાવી મિસ્ટ્રી. હવે આવો પ્રસંગ જીવનમાં બની ગયો. ગ્રેસ ઓફ મધર કીધું ને એમને ગ્રેસ ઓફ ધ મધર ઇટ વોઝ મિસ્ટ્રી એન્ડ ગ્રેસ ઓફ ધ મધર. પણ એટલે આટલું તમે બોલો ત્યાં અમને વિચાર તમે પણ ત્યારે મારી મનની સ્થિતિ જ્યારે પડી ત્યારે કેવી થઈ હશે. અરે ભાઈ તો પાગલ જેવો થઈ ગયો તો અને ગાંડા જેમ બોલો આપને કંઈ થાય જ નહીં કાંઈ થશે જ નહીં. અને આ માં અહીંયા જ્યાં પોકાર અમે મામાને પોકાર કરતા હતા ને અહીંયા સુધી બેઠા બેઠા ખાલી છે ને આમ વાત કરે ને અર્ચા તો આખા વર્લ્ડને ઠેકાણે બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય ને દુનિયામાં એ આમ વાત કરે તો જ્યાં એ બચી ગયો હોય કે એનું કલ્યાણ થઈ ગયું. ને ઘણી વાર તને ખબર અમે ફળિયામાં બેઠા હોય ને એટલે અમે અહીંયા બેઠા બેઠા જોતા ભાઈ ઈંડો બેઠતા હોય ને કંઈક ક્યારેક ભાઈનો હાથ આમ હોય ને કે આમ હોય ને બરાબર ને આમ સુતા હોય આમ આવે આમ વળી બધું પગે આમ ઉપર નીચે પગ
અરે હાથ મેં તો જોયું છે કે આમ આમ એ કરતા. અમથમતું ન હોય ઈ કંઈક આખા બ્રહ્માંડમાં કે આ દેવતાએ કંઈક પોકાર કર્યો હોય કે જીવભામાં કોઈ કંઈ પ્રાર્થના કરી હોય તો ઈ આમ જ કહે ને કંઈ એને આ તો હાથ જ એને તો કાંઈ કોઈ હાવ રમતવાદ એને ખાલી આમ કરે તો ગમે હોય તો એ ખાલી છીક ખાઈ તો ઉડાડી દે એવી મહાશક્તિ હવે એને ખૂબ બધી હવે એ તો આપને આનંદ માટે આવી હતી જગતનો ઉદ્ધાર કરવા માટે માં આવી હતી બાકી એને બધું ફેરફાર કરવો એટલે એને તો હવે એને કાંઈ કરવું જ ન પડે એક શંકર ભાઈ એ ન પૂરો કરવો પડે ત્યાં તો થઈ જાય બધું એમ એની આંખના એમાં એકવાર વર્ષે એવું થયું કે અમે બગીચામાં કામ કરતા હતા એમાં ભાઈ બહેનની પાછળ મારા હાથમાં ડોલ હતી અને એક મોટું ઓલું શરીરનું ઝાડ હોય ને આમ ઝાડ અને હું ઝાડની પાછળ મારા હાથમાં પાણીની ડોલ અને બેન બરાબર બારીમાં આવ્યા બેન બારીમાં આવ્યા ને એટલે હું મનમાં વિચાર કરું મેં કીધું બેના દર્શન થતા નથી કીધું આ ઝાડ આવડું આ પણ કીધું આમ હાલીએ ને આમ જાય તો એ આવી એક કહેવાય એમ એટલે બેન રાવજીભાઈ મારી આમ આગળ સામે જો બેન રાવજીભાઈને શું કહે રાવજીભાઈ થોડા પાંદડા કાપો તો ગયા રાવજીભાઈ આમ કરીને આમ કાતર મારીને અને એક બે આમ નાની નાની ડાળતે આમ કાપીને સીધા બેને દર્શનનો તો હું તો આમ તો બેને દર્શન થયા ને ત્યાં તો બેને છે ને ખાલી આમ જ કર્યું ને તો આખું જગદંબાનું સ્વરૂપ બેનની જગ્યાએ એવી જેને આપણે સામે આવી જાય છે ભવ્ય લલાટને આમ એવું તેજને જોયું મેં તો ત્યાં જ મને શ્રદ્ધા થઈ ગઈ કે આ તો મા જગદંબા પોતે જ છે આ ખાલી રમાબેન નથી પણ મા અંબા પોતે જ છે આ દર્શન એવું હતું એમ ખાલી આમ જ હો અને એક આપણે જીરી ન કે બેટા મોઢું મન કયું કરે. હા ખાલી આમ એટલું જ એમ કારણ કે આપણે જીરી ન કે આપણું કામ જ નહીં એ આપણે જેટલું જીરે કે ને ખાલી એક ઝલકમાં મને ત્યાંથી ખાતરી થઈ ગઈ કે આ મા પોતે જ છે એમ સ્વરૂપ ખાલી રમાબેનનું છે નામ બાકી જગદંબા પોતે જ છે એવી આખી હ્યુમન ફોર્મ ખાલી લીધું છે બાકી હા પોતે જ. ખાલી આમ જ હો, ખાલી સહજ આમ કર્યું ને આપણે દર્શન થઈ ગયા એટલે દિવ્ય સ્વરૂપ એમ કે બેનને તો આપણે મળતા હોય આપણે ખ્યાલ હોય બગીચા કામ મળતા હોય કામ કરતા હોય બેન આમ પેડા લઈને આવે આ લ્યો ખાવે એટલે તાકાત આવે એમ કે આ ખાવે એટલે તાકાત આવે હવે પછી એમ કે બહાર ન લઈ જતા અહીં બેસીને ખાઈ લેજો એમ કે એકવાર એવું થયું હું 4 વાગ્યા હશે આ બધું યાદ આવતો જાય એમ કહેતો જાઉં 4 વાગે પાછળ પીપળા નીચે બેઠો હતો 4 વાગ્યા હશે હું ફ્રી હોઉં એટલે અહીંયા આવીને બેસતો મારે કંઈ બીજ જવાનું નહીં યોગા યોગાનું તો મને પૂરું તે કીધું હતું નહીં ક્યાંય પછી એની મેળે ઉડી ગયું બધું મને નથી થતું કોઈ જાતોય નથી ક્યારેય ન જાતો પૂર્વ બરાબરનું કહી દીધું. મને એણે કીધું હતું પૂરે તો મેં તમારે એ સબ છૂટ જાયગા ગયા પંડ્યાજી જો તમે અહીંયા ટકો હતો એમ એટલે એને અને મને એને કીધું હતું કે તમે જો અહીંયા ટકી જાઓ તો તમે તમારે કંઈ ડિવિનેટર સંબંધ હોય તો જ તમે બાકી તો આપણે ખ્યાલ છે બધું કંઈ માની ઈચ્છા કોઈ પગે મૂકી ન હોતું એમ તો હું ત્યાં બેઠો હતો ને તો મને કંઈક અવાજ આવે એટલે મને એમ થયું ખાલી ટાંકામાં કંઈક અવાજ આવે છે એટલે હું સીધો ઊભો થઈ અને આવ્યો ને તો ટાંકામાં એક ખિસકોલી આમ તરફડી અમારે શ્રુતિમાં. શ્રુતિના ટાંકામાં ત્યારે ટાંકો ખુલ્લો હતો પછી તો કવર પછી થયું તને યાદ હોય તો. મને ખ્યાલ છે. એટલે વચ્ચે આમ કરે તરફડિયા તો હવે કેમ બચાવી આ તો એને પડે કે સાવરણી પડી હતી ને મેં તરત સાવરણી લઈ અને આમ અડાડી અને એ સાવરણી પછી ખિસકોલી બહાર એ ટાઈમે આમ જોયું ને તો બેન રૂમમાંથી મને કે બચી ગઈ મેં આ બેન કીધું એ બેના દર્શન થઈ ગયા એ બેનને રૂમમાં બેઠા ખ્યાલ આવી ગયો કે એક જીવ તરફડિયા મારા અને મને નિમિત્ત બનાવી અને સાવણો એ તો ખર્ચે તો વહી ગઈ બહાર અને એ જ ટાઈમે બેન મારા આમ ઊભા હતા આમ જોવે આમ અને મારું ધ્યાન તો ખિસકોલીમાં મારું ધ્યાન બેન ઉપર હતું નહીં પણ બહાર નીકળીને પછી મેં જોયું તો બેન ઊભા થયા એટલે બેન મને કહે મને એમ થયું કંઈક ટાંકામાં કંઈક પડ્યું લાગે શ્રુતિ બાંધે સંભળાય નહીં એવું. હા
પણ એક નાનો પ્રસંગ પણ એ ટચિંગ એમ એક નાનો પ્રસંગ પણ ટચિંગ કહેવાય એમ. ના ના પણ તમારા ઘણા બધા પ્રસંગો એકવાર એવું થયું કે હું સાંજના આમ બેઠો હતો તો ભાઈએ ચપ્પલનો છૂટો ઘા કર્યો એમ ત્યાંથી સુધરે બારણામાંથી આમ, અને એ ચપ્પલ પાછું આપણે એન્ટર થાય ને ત્યાં પડ્યું એટલે ઊભો થઈને આવ્યો અને બે ચપ્પલ હાથમાં લઈને આપવા ગયો. એક બિલાડી બેનને હેરાન કરતી હતી, જાતી નહોતી ઘરમાંથી. એટલે પછી ભાઈ એવા હશે ને મારી કે બિલાડી જાતી નહોતી, હેરાન કરતી હતી કે. એટલે પછી બેનના ચપ્પલ લઈને મેં મૂકી દીધા. ભાઈ તો એક નાનો પણ આપણે સુધી અને પહેલું ચપ્પલ ત્યાં પડ્યું તો એવું પડીને આપવા ગયો. ભાઈ હશે આમ હાલી જાતી નથી. હજી શ્રુતિમાં એક સંગમાં બિલાડો છે, એ શ્રુતિમાં રોજ સાંજે આટા મારે જ, એક આટો મારીને પછી સંગમાં જાય. યાદ આવે એક વાર બગીચામાં કામ કરતો છે ને, હું પદ ગાઉં પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હે નામ તે હરો, ચાહે તો પાર કરો. એવું બગીચામાં પાણી પડતા ભાવ છે કંઈક ગણગણતો હતો. તો એમાં ભાઈ રૂમમાંથી બહાર આવ્યા અને આમ કર્યો તો ભાઈ પાસે ગયો અને ભાઈ મારા દર્શને કંઈ પાછળ આવી. એટલે મને તરત કનેક્શન થયું કે હું આજે ગણગણતો હતો ને એનો સ્વીકાર પ્રભુ મોરે અવગુણ. આ વર્ષો પહેલાં જ્યારે કામ કરતો ત્યારે એ એટલો રિસ્પોન્સ એમ કે કંઈક સાચા. એકવાર હજુ પાછો પ્રસંગ મને યાદ આવી ગયો કહી દઉં. એકવાર છે ને અમે પાછળ સંઘમાં બેઠા હતા, એ કાકુભાઈ કરોડપતિ પોપારી વેતરીને બધાને ખબર આવે. એ ટાઈમે ભાઈને સાઇનસ થયું હતું, નાક ઉપર આમ સોજો ને. એટલે કાકુભાઈ કહે કંઈક વાત નીકળી કે ભાઈને સાઇનસ છે એમ. એટલે કાકુભાઈ મારી સામું જોઈને જનરલી આમ કીધું, મને કે ફૂલ સૂંઘે ને તો સાઇનસ મટી જાય એવું કહે. એટલી વાત થઈ. તો સવારે મારે રાજકોટ નીકળવાનું હોય એટલે સવારે મને એમ થયું કે હાલને ભાઈ માટે ફૂલનો ગજરો લેતો જાઉં. આ સૂંઘવાથી જો સાઇનસ મટી જતું, ભાઈને સારું સાવતું હોય એનાથી વધારે શું. આ ભાવ છે ને માં મૂકે અને માં જ આપણો પૂરો કરે. એટલે હું તો ફૂલની દુકાને ગયો ત્યાં સ્ટેશન ચોકી સામે. એ તું મને સરસ એક ગુલાબનો ગજરો બનાવી દે કીધું. એટલે ગુલાબનો ગજરો બનાવ્યો. ત્યારે હું એક થેલો રાખતો એમાં મૂક્યો. પછી મેં કીધું હવે આ ભાઈને પહોંચાડો કેમ કીધું. મૂંઝવ આમથી જો સંઘમાંથી જાય ને તો રમભાઈ કે કોનું કામ છે કે તરત પેલું કરી નાખે. એટલે મને એમ થયું કે માના રૂમમાંથી જોઉં પહેલાં માનો રૂમ ખુલ્લો છે કે નહીં. માનો રૂમ તો બંધ જ હોય. એટલે હું ધીમા પગલે આમ ત્યારે માનો રૂમ મેં સેજ આમ કરીને જોયું ને તો ખુલ્લો હતો. મેં કીધું હવે આપણે રજા કીધું. એટલે હું તો આમ ટેસ્ટમાં આવી ગયો. પછી ધીમે ધીમે માનો રૂમમાં ચાલી અને ભાઈના રૂમની બહાર સેજ આમ મેં ડોકું કાઢ્યું. રમભાઈ ત્યાં મેં રમભાઈને જોયા ને એ કીધું હવે મૈરા કીધું. મેં કીધું આ ક્યાં રમભાઈનો તો મને ભાઈનો તો કોઈ પેલું નહોતું, બહુ સહજ હતા ભાઈ મારી હારે. પણ તોય પછી ભાઈ આમ કર્યું એટલે હું અંદર ગયો. પછી મેં ભાઈને કીધું ભાઈ આ સાઇનસ ફૂલ હોંગવાથી સાઇનસ મટે એવું કીધું. કાકુભાઈ કહેતા હતા કોક કહેતું હતું એવું બોલ્યો. એટલું હું બોલ્યો કે ભાઈ ફૂલ સુવાથી સાઇનસ મટે એટલે હું ફૂલનો ગજરો લઈ આવ્યો છું એમ કરીને મેં ચલ્લા પછી ફૂલનો ગજરો કર્યો. ત્યાં તો ભાઈઓ આમ કરી મારા આંગળીને સ્પર્શ થાય ને એ રીતે એ ફૂલનો ગજરો ભાઈ સ્વીકાર્યો. એ સ્વીકારી પછી ભાઈ આમ આડા પડ્યા અને પછી મારે એમ જોઈને કે આ બહુ સરસ ક્વોલિટીના ગુલાબ છે. આ ગુલાબની જાત કોઈ અલગ જ છે. અને મારી આંખમાં આંસુ આવી ગયો. આપણો ભાવ સ્વીકાર કર્યો. આપણે પાછું અહીં ગોઠવીએ એક વખત
સારું સત્સંગ. આપણે લગભગ હવે તો આંટીનોય બાકી છે. આંટીને ઘણા બધા એક્સપિરિયન્સીસ થયા. આ બે પ્રસંગ તો મેં હિમાલય વાળો અને ટ્રેનનો તો બે મેઇન પ્રસંગ. એ તો બહુ બાકી તો નાના મોટા તો ઘણા બધા છે. પણ મજા આવી સત્સંગમાં. મારા તો રૂમતા ખરાબ થઈ ગયા. મને પોતાને આનંદ આવ્યો. મને એમ જ્યારે ગંગા શંકર જેવો આનંદ આવ્યો. એટલો આનંદ મને અત્યારે પોતે હું થઈ ગયો. અને આ પાછું શ્રુતિ 1 શ્રુતિ 2 હા, આરામ એક્સટેન્શન ઓફ શ્રુતિ કીધું છે ને. ભાઈને લાંબુ ત્યારે 2005 તો